કેમ છો મજામાં? આજના વિડીયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે। તો આજના વિડીયો લેક્ચરમાં આપણે ધોરણ 7 વિષય ગણિત ચેપ્ટર 10 પ્રાયોગિક ભૂમિતિનો આપણે અભ્યાસ કરીશું। તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 10 પ્રાયોગિક ભૂમિતિ કે આપેલી રેખાને આ રેખાની બહારના બિંદુમાંથી કે કોઈ રેખા આપેલી હોય તો એ રેખાની બહારના બિંદુમાંથી પસાર થતી હોય તેવી આપણે સમાંતર રેખા શું કરી શકીએ છીએ? દોરી શકીએ છીએ। એટલે કે કોઈ આપેલી રેખા હોય તો એ રેખાની બહારના કોઈ બિંદુમાંથી તે રેખાને આપણે સમાંતર શું કરી શકીએ છીએ? આપેલી જે રેખા હોય એ રેખાને સમાંતર રેખા આપણે દોરી શકીએ છીએ। તો કેની મદદથી? તો તે માટે આપણે યુગ્મકોણો અને અનુકોણોની મદદ લેવામાં આવે છે। એટલે કે કોઈ રેખા આપેલી હોય એ રેખાના બહારના બિંદુમાંથી પસાર થતી હોય તેવી આપેલી રેખાને સમાંતર રેખા આપણે શું કરી શકીએ છીએ? દોરી શકીએ છીએ। અને તેના માટે આપણને શેની મદદ લેવી પડે છે? તો તે માટે આપણે યુગ્મકોણો અને અનુકોણોની મદદ લેવામાં આવે છે। આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય છે? તો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો છે એ કેટલો હોય છે? 180 અંશ થાય છે। એટલે કે આપણે આ એમસીક્યુ અથવા તો ખાલી જગ્યામાં પૂછાઈ શકે કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો ખાલી જગ્યા હોય છે, અથવા તો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય છે? તો કેટલો આવશે? કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે। ત્યારબાદ આગળ જોઈએ તો ત્રિકોણમાં બે બાજુઓના માપનો સરવાળો ત્રીજી બાજુના માપ કરતાં વધારે હોય છે। કે ત્રિકોણમાં બે બાજુના માપનો સરવાળો છે એ હંમેશા ત્રીજી બાજુના માપ કરતાં હંમેશા કેવો હોય છે? મોટો હોય છે। જો બે બાજુના માપનો સરવાળો હોય ત્રીજી બાજુના માપ કરતાં મોટો ન હોય તો તેવો ત્રિકોણ આપણે રચી શકીએ નહીં। એટલે કે ત્રિકોણમાં બે બાજુના માપનો સરવાળો છે એ ત્રીજી બાજુના માપ કરતાં હંમેશા કેવો હોય છે? મોટો હોય છે, એટલે કે કરતાં વધારે હોય છે। આ પણ એમસીક્યુમાં પૂછાઈ શકે કે ત્રિકોણમાં બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુના માપ કરતાં કેટલો હોય છે? તો કેટલો હોય છે? વધારે હોય છે, અથવા તો ખાલી જગ્યા હોય છે તો આવશે વધારે હોય છે। પરિકર અને માપપટ્ટીની મદદથી આપણે 60 અંશ, 30 અંશ, 15 અંશ, 75 અંશ, 105 અંશ જેવા આપણે શું કરી શકીએ છીએ? ખૂણા રચી શકીએ છીએ। એટલે કે પરિકર અને માપપટ્ટીની મદદથી કયા ખૂણા રચી શકાય છે? તો પરિકર અને માપપટ્ટીની મદદથી આવશે 15 અંશ, 30 અંશ, 60 અંશ, 75 અંશ, પછી 105 અંશ જેવા ખૂણા છે આપણે રચી શકીએ છીએ। એટલે કે પરિકર અને માપપટ્ટીની મદદથી કયા ખૂણા રચી શકાય છે? આ પ્રશ્ન પૂછાઈ શકે તો કયા કયા આવશે? તો પરિકર અને માપપટ્ટીની મદદથી છે 15 અંશ, 30 અંશ, પછી આવશે 45 અંશ, 60 અંશ, 75 અંશ, 105 અંશ જેવા ખૂણા છે એ આપણે ખૂણા પરિકર અને માપપટ્ટીની મદદથી રચી શકીએ છીએ। ત્યારબાદ પરિકર વડે લંબની રચના તથા દ્વિભાજકની રચના કરીને 90 અંશ, 45 અંશ અને 135 અંશ જેવા પણ ખૂણા આપણે શું કરી શકીએ છીએ? રચી શકાય છે। એટલે કે પરિકર વડે લંબની રચના, એટલે કે લંબ એટલે કે આપેલી રેખા સાથે 90નો ખૂણો બનાવતી હોય તેવી રેખા, એટલે કે લંબની રચના તથા દ્વિભાજકની રચના, એટલે કે દ્વિભાજક એના બે સરખા ભાગ કરતા હોય તેની રચના કરીએ અને આપણે શેનો? તો 90 અંશ છે, 45 અંશ છે, 135 અંશ જેવા ખૂણા પણ આપણે શું કરી શકીએ છીએ? પરિકર અને માપપટ્ટીની મદદથી રચી શકીએ છીએ। એટલે કે પરિકર વડે લંબની રચના કરી શકીએ છીએ। આ ઉપરાંત દ્વિભાજકની રચના કરી અને આપણે 90 અંશ, 45 અંશ અને 135 અંશ જેવા ખૂણા પણ શું કરી શકાય છે? રચી શકાય છે। ત્યારબાદ પરિકર અને માપપટ્ટીની મદદથી બધા જ ખૂણા રચી ન શકાય। કે પરિકર અને માપપટ્ટીની મદદથી બધા જ પ્રકારના ખૂણા છે એ બધા પ્રકારના ખૂણા રચી શકાય નહીં। તો અહીંયા આપણે જોયું કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો હોય છે? 180 અંશ હોય છે। ત્યારબાદ ત્રિકોણની કોઈ પણ બે બાજુના માપનો સરવાળો છે એ ત્રીજી બાજુના માપ કરતાં હંમેશા કેવો હોય છે? વધારે હોય છે। માપપટ્ટી અને પરિકરની મદદથી કયા ખૂણા રચી શકાય છે? તો આવશે 15 અંશ, 30 અંશ, 60 અંશ, 75 અંશ, પછી આવશે 105 અંશ જેવા ખૂણાઓ છે આપણે પરિકર અને માપપટ્ટીની મદદથી રચી શકીએ છીએ। આ ઉપરાંત પરિકરની મદદથી આપણે લંબની રચના કરી શકીએ છીએ। આ ઉપરાંત દ્વિભાજકની રચના કરીને આપણે 90 અંશ, 45 અંશ અને 135 અંશ જેવા ખૂણા પણ આપણે શું કરી શકીએ છીએ? દોરી શકીએ છીએ। ત્યારબાદ પરિકર અને માપપટ્ટીની મદદથી બધા જ પ્રકારના ખૂણા રચી શકાતા નથી, એટલે કે બધા જ પ્રકારના ખૂણા રચી ન શકાય। ત્યારબાદ જોઈએ સ્વાધ્યાય 10.1 કે સ્વાધ્યાય 10.1 અહીંયા આપણને આપેલું છે। એમાં પેલો દાખલો જોઈએ તો રેખા AB દોરો અને તેની બહારનું બિંદુ C લો। કે આપણે શું કરવાનું છે? પેલા રેખા AB દોરવાની છે અને તેની બહારનું કોઈ બિંદુ C લેવાનું છે અને C માંથી AB ને સમાંતર રેખા માત્ર માપપટ્ટી અને પરિકરના ઉપયોગથી દોરો। કે શું કરવાનું છે? રેખા AB લેવાની છે, તેની બહારનું બિંદુ C લેવાનું છે અને C માંથી AB રેખાને સમાંતર હોય તેવી રેખા માત્ર માપપટ્ટી અને પરિકરનો ઉપયોગ કરી અને દોરવાની છે। તો
તો અહીંયા આપણે રચનાના મુદ્દા લખ્યા છે તે મુજબ જ શું કરતા જશું, આપણે દોરતા જશું. તો સૌપ્રથમ શું કરવાનું છે, રેખા એ બી દોરવાની છે. એટલે કે આપણે સૌપ્રથમ રેખા એ બી દોરીએ. એટલે કે આ સૌપ્રથમ આપણે દોરીએ છીએ રેખા એ બી. આ રેખા એ બી દોરી, એટલે આને આપણે નામ આપી દઈ આ એ અને આ બી. એટલે કે રેખા એ બી દોરો અને એ બી રેખાની બહારના ભાગમાં બિંદુ સી લો. કે બહારના ભાગમાં કોઈ બિંદુ અહીંયા હું સી લઉં છું, કે આ બહારના ભાગમાં બિંદુ સી લો. એટલે કે આ બહારના ભાગમાં આપણે બિંદુ સી લીધું. હવે એ બી રેખા પર કોઈ બિંદુ ડી લો અને સી ડી દોરો. કે આ જે એ બી રેખા છે એ બી રેખા ઉપર આપણે શું કરવાનું છે, કોઈ બિંદુ ડી લેવાનું છે, બરોબર. એટલે કે અહીંયા એ બી રેખા ઉપર કોઈ જગ્યાએ, એટલે કે અહીંયા હું બિંદુ ડી લઉં છું, બરોબર. એટલે કે બિંદુ ડી લો અને રેખાખંડ સીડી દોરો. એટલે કે આમાંથી પસાર થતી રેખા, એટલે કે બિંદુ સી અને ડી ને જોડતી જે રેખાખંડ છે ને રેખાખંડ સીડી કહેવાય. તો અહીંયા આપણે રેખાખંડ સીડી દોરવાનું છે. એટલે પેલા શું કર્યું, આપણે રેખા એ બી દોરી, પછી ત્યારબાદ રેખા એ બી ને બહારના ભાગમાં કોઈ બિંદુ સી લીધું, પછી રેખા એ બી પર હોય તેવું બિંદુ ડી લઈ અને સીડી રચો, બરોબર. એટલે કે રેખાખંડ સીડી રચો. હવે ડી ને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યા લઈ અને એક ચાપ દોરો કે જે રેખા એ બી ને એક્સ માં અને સીડી ને વાય માં છેદે. એટલે કે શું કરવાનું છે કે પરિકરની મદદથી ડી ને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યા, એટલે કે કોઈ પણ ત્રિજ્યા લઈ અને શું કરવાનું છે, એક ચાપ દોરવાની છે કે જે એ બી ને એક્સ માં છેદે અને સીડી ને વાય માં છેદે. તે રીતે એક ચાપ દોરવાની છે. એટલે કે આને આપણે કેન્દ્ર લઈ આ રીતે એક ચાપ દોરી છે, બરોબર. એટલે કે અનુકૂળ ત્રિજ્યાની કોઈ પણ, બરોબર. એટલે કે આ રીતે આપણે એક ચાપ દોરી, બરોબર. એટલે કે અહીંયા જ્યાં એ બી ને જ્યાં છેદે ત્યાં શું નામ આપવાનું છે, તો એ બી ને એક્સ માં, એટલે કે અહીંયા જ્યાં છેદે ત્યાં એક્સ, અને સીડી ને વાય માં છેદે, એટલે કે સીડી ને જ્યાં છેદે ત્યાં વાય નામ આપો, બરોબર. એટલે કે ડી ને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યા લઈ અને એક ચાપ દોરો કે જે એ બી ને એક્સ માં અને સીડી ને વાય માં છેદે, બરોબર. હવે સી કેન્દ્ર લઈ અને તેટલી જ ત્રિજ્યા લઈને ચાપ દોરો. કે શું કરવાનું છે, હવે સી ને કેન્દ્ર લેવાનું છે અને તેટલી જ ત્રિજ્યા લઈ અને શું કરવાની છે, એક ચાપ દોરવાની છે. એટલે કે આ રીતે આપણે ચાપ દોરીએ છીએ. આ ચાપ દોરી આપણે, બરોબર. કે આમ પરિકર અહીંયા સી ઉપર રાખી અને એક ચાપ દોરવાની છે. ફરીથી દોરી આપણે કે સી ને કેન્દ્ર લઈ, એટલે કે આ સી કેન્દ્ર, એને એક કેન્દ્ર લઈને આપણે શું કરવાની છે, એક ચાપ દોરવાની છે, બરોબર. હા આપણે ચાપ દોરી, બરોબર. હવે શું કરવાનું છે, તો અહીંયા સી ને કેન્દ્ર લઈ તેટલી જ ત્રિજ્યા, એટલે કે જેટલી અહીંયા આપણે લીધી હતી તેટલી જ ત્રિજ્યા લઈ અને ચાપ દોરવાની છે. હવે સીડી ને જે પી માં છેદે, એટલે કે આ સીડી ને જ્યાં છેદે ત્યાં શું નામ આપવાનું છે, અહીંયા આપણે પી નામ આપવાનું છે. એટલે કે આ પી નામ આપ્યું. ત્યારબાદ હવે પી ને કેન્દ્ર લઈ અને એક્સ વાય જેટલી ત્રિજ્યા લઈ અને ચાપ દોરો. કે શું કરવાનું છે, પી ને કેન્દ્ર લેવાનું છે અને આ એક્સ વાય જેટલી ત્રિજ્યા લઈ અને આપણે ચાપ દોરવાની છે કે જે અગાઉના ચાપને ક્યુ માં છેદે તે રીતે ચાપ મારવાની છે. એટલે કે હવે શું કરવાનું છે, આ પી ને કેન્દ્ર લેવાનું છે અને આ એક્સ વાય જેટલી ત્રિજ્યા લેવાની છે, બરોબર. એટલે કે આ એક્સ વાય જેટલી આપણે ત્રિજ્યા લઈ છે. એટલે કે આ પી ને કેન્દ્ર લઈ, એટલે કે અહીંયા જ્યાં છેદે ત્યાંથી અગાઉના ચાપને છેદથી ચાપ મારવાની છે અને જ્યાં છેદે ત્યાં શું નામ આપવાનું છે, એટલે કે આને આપણે ક્યુ નામ આપવાનું છે. એટલે કે આને ક્યુ નામ આપું છું. એટલે કે પી ને કેન્દ્ર લઈ અને એક્સ વાય જેટલી ત્રિજ્યા લઈ, એટલે કે આ પી ને કેન્દ્ર લીધું આપણે અને આના જેટલી એક્સ વાય જેટલી ત્રિજ્યા લઈ અને શું કરવાનું છે, અગાઉના ચાપને છેદે તે રીતે ચાપ મારવાની છે કે જે ક્યુ બિંદુમાં છેદે. હવે સી અને ડી ને જોડી અને રેખા એમ રચો. એટલે કે આ ક્યુ અને સી ને જોડીને આપણે શું કરવાનું છે, રેખા એમ રચવાની છે. એટલે કે આમાંથી પસાર થતી હોય તેવી આપણે રેખા દોરી. બરોબર. તો આ સી અને ક્યુ માંથી પસાર થતી રેખા એમ થઈ ગઈ.
એટલે કે સી અને ડી ને જોડી અને રેખા એમ રચો, એટલે કે આ સી અને આ ક્યુ એને બંનેને જોડી અને રેખા એમ રચવાની છે. તો આ રેખા એમ થઈ ગઈ. તો આમ રેખા એમ સમાંતર રેખા એ બી થશે, કે રેખા એમ સમાંતર રેખા એ બી. આ શેનો સંકેત છે? સમાંતરનો. એટલે કે આમ એમ સમાંતર રેખા એ બી, એટલે કે આ થઈ જશે એમ સમાંતર રેખા એ બી. બરાબર. તો અહીંયા આપણે પેલો દાખલો પૂર્ણ કર્યો. હવે જોઈએ બીજી રચના. તો બીજી રચના અહીંયા આપણને આપેલી છે. બરોબર. એટલે કે આપણે બીજી રચના જોઈ. તો બીજી રચના આપણને આપેલી છે કે રેખા એલ દોરો અને એલના કોઈ પણ એક બિંદુ આગળ એલને લંબ રેખા દોરો. કે શું કરવાનું છે? સૌપ્રથમ આપણે કોઈ એક રેખા એલ દોરવાની છે ને એલના કોઈ પણ એક બિંદુ આગળ એલને લંબ રેખા દોરવાની છે ને આ લંબ રેખા પર બિંદુ એક્સ લો કે જેથી એલ થી તે 4 સેમી દૂર હોય, અને એક્સ માંથી એલને સમાંતર રેખા એમ દોરો. કે શું કરવાનું છે? એલ થી 4 સેમી દૂર હોય તેવું એક બિંદુ લેવાનું છે અને એક્સ માંથી એલને સમાંતર હોય તેવી રેખા એમ દોરવાની છે. તો સૌપ્રથમ આપણે શું કરવાનું છે? તો અહીંયા આપણે રચના મુદ્દા લખ્યા છે તે મુજબ કરતા જઈએ. તો રેખા એલ દોરો, એટલે સૌપ્રથમ આપણે રેખા એલ દોરીએ છીએ. આ રેખા એલ. પછી શું કરવાનું છે? રેખા એલ દોરો અને તેની ઉપર કોઈ બિંદુ વાય લો, એટલે કે એના ઉપર આપણે કોઈ બિંદુ વાય લઈએ છીએ, એટલે કે આ બિંદુ વાય લઈએ. તો હવે તો રેખા એલ પર ના બિંદુ વાય આગળ 90 ના માપનો ખૂણો બનાવતો લંબ રચો. એ શું કરવાનું છે? આ વાય બિંદુએ 90 નો ખૂણો બનાવતો હોય તેવો લંબ રચવાનો છે, એટલે કે આપણે લંબની રચના કરવાની છે. તો લંબની રચના કરવા માટે આપણે શું કરવું પડશે? એટલે કે 90 નો ખૂણો બનાવતો હોય તેવું બિંદુ લેવાનું છે, એટલે કે આપણે લંબ દોરીએ. આને કેન્દ્ર લઈ અને એક ચાપ દોરવાની છે. બરોબર. અહીંથી બરોબર આ રીતે એક ચાપ દોરવાની છે. પછી આને કેન્દ્ર લઈ, એટલે કે અહીંયા જ્યાં છે ત્યાંથી એક ચાપ, અને આને જ્યાં છે ત્યાંથી એક ચાપ દોરવાની છે. હવે આ બંને જ્યાં છે ત્યાંથી આપણે પાછી એક ચાપ દોરવાની. અહીંયા જ્યાં છે ત્યાંથી એક ચાપ. એટલે આ જે ખૂણો બનશે એ કેટલાનો બનશે? તો 90 અંશનો. બરોબર. એટલે કે આ જે આપણને મળશે એ થશે 90 અંશનો ખૂણો. તો એટલે કે રેખા એલ પરના બિંદુ વાય આગળ 90 ના માપનો ખૂણો બનાવતો લંબ રચવાનો છે, એટલે કે આ 90 નો ખૂણો બનાવતો હોય તેવો આપણે લંબ રચ્યો. બરોબર. હવે લંબ રચો ને આ લંબ રેખા ઉપર બિંદુ એક્સ એવું લો કે જેથી yx બરાબર 4 સેમી થાય. હવે આ રેખા ઉપર એવું બિંદુ એક્સ લેવાનો છે કે જેથી yx બરાબર કેટલા થાય? 4 થાય. તો આ yx બરાબર 4 થાય તેવું બિંદુ આપણે એક્સ લેવાનું છે. તો 4 સેમી આપણે અહીંયાથી માપીએ તો આ 4 સેમી થઈ ગયું. તો આને કેન્દ્ર લઈ અને અહીંયા 4 સેમી થાય તેવું બિંદુ કયું લેવાનું છે? એક્સ લેવાનું છે, એટલે કે આ થશે એક્સ, કે જે કેટલું છે? 4 સેમી. બરોબર. હોય તેવું yx બરાબર 4 સેમી થાય તેવું બિંદુ એક્સ લીધું. હવે એક્સ બિંદુ એ XY રેખાખંડ પર આકૃતિમાં બતાવ્યા પ્રમાણે શું કરવાનું છે? લંબ રચવાનો છે, કે જે રેખા એમ છે. તો આમાંથી પસાર થતો હોય એવું શું કરવાનું છે? આપણે લંબ રચવાનો છે. તો અહીંયા આ મુજબ દર્શાવ્યો એ મુજબ જ શું કરવાનો છે? બીજો આપણે લંબ દોરવાનો છે. એટલે કે આને એક્સ ને કેન્દ્ર લઈ આપણે ચાપ દોરવાની છે.
પછી એને એ ત્રિજ્યા લઈ અને પાછું બીજી ચાપ, પછી હવે આ બંને જ્યાં છે તે ત્યાંથી એક ચાપ મારવાની છે, બરોબર. તો આમાંથી પસાર થતી રેખા દોરશો એટલે એ શું થશે, લંબ થઈ જશે. એટલે કે અહીંયા જે દોરીએ છે એ લંબ થઈ જશે. એટલે કે આમાંથી પસાર થતી આપણે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે શું કરવાનો છે, લંબ દોરવાનો છે. બરોબર. એટલે કે આ મુજબનો લંબ થશે, બરોબર. એટલે કે આ થઈ ગયું રેખા એમ, બરોબર. તો શું કર્યું કે એક્સ બિંદુએ એક્સ વાય રેખાખંડ પર, કે આ એક્સ વાય રેખાખંડ પર કે જે આપેલો છે એ એક્સ વાય રેખાખંડ પર આકૃતિમાં બતાવ્યા પ્રમાણે શું કરવાનું છે, લંબ રચવાનો છે, કે રેખા એમ આપણે રચવાની છે. તો આને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યા લઈ અને ચાપ મારવાની છે. હવે આ બંને જ્યાં છે ત્યાંથી પછી પાછી તેને તે ત્રિજ્યા લઈ એક ચાપ આમ અને આને કેન્દ્ર લઈ બીજી ચાપ આમ, બરોબર. હવે આ બંને ચાપ જ્યાં છે તે ત્યાંથી પાછું તેટલી જ ત્રિજ્યા લઈ એક ચાપ આમ અને અહીંથી તેટલી જ ત્રિજ્યા લઈને બીજી ચાપ આમ. હવે બંને ચાપ જ્યાં છે તે એમાંથી પસાર થતી રેખા દોરશો એટલે એ થશે લંબ, બરોબર. તો પસાર થતી રેખા કઈ થશે, એમ થશે. તો આમ એમ એ માગ્યા મુજબની રેખા છે, કે આમ રેખા એમ એ શું છે, માગ્યા મુજબની રેખા છે, કે જે એલ સમાંતર એમ છે, કે જે શું છે, એલ સમાંતર એમ છે. ત્યારબાદ ત્રીજો જોઈએ તો ત્રીજો અહીંયા આપણને આપેલો છે રેખા એલ અને તેના પર ન હોય તેવું બિંદુ પી લો. કે શું કરવાનું છે, રેખા એલ દોરવાની છે અને તેના પર ન હોય તેવું કોઈ બિંદુ આપણે પી લેવાનું છે. અને પી માંથી એલ ને સમાંતર, બરોબર, કે રેખા એલ અને તેના પર ન હોય તેવું બિંદુ પી લઈ અને પી માંથી એલ ને સમાંતર રેખા એમ દોરવાની છે, કે એલ ને સમાંતર રેખા એમ દોરો. હવે પી ને એલ પરના કોઈક બિંદુ ક્યુ સાથે જોડવાની છે અને એમ પર કોઈ પણ બિંદુ આર લેવાનું છે, કે એમ જે રેખા આપણે દોરી એના ઉપર કોઈ પણ બિંદુ આર લેવાનું છે અને આર માંથી પી ક્યુ ને સમાંતર હોય તેવી રેખા દોરવાની છે, કે ધારો કે આ રેખા એલ ને એસ માં મળે છે. તો આ સમાંતર રેખાઓ કયો આકાર બનાવે છે તે આપણે કહેવાનું છે. તો એ દોરવા માટે સૌપ્રથમ અહીં આપણને રચનાના મુદ્દા આપેલા છે, એ રચનાના મુદ્દા મુજબ આપણે કરતા જઈએ. તો આપણે દોરીએ સૌપ્રથમ કે રેખા એલ દોરો, કે સૌપ્રથમ શું કરવાનું છે, રેખા એલ દોરવાની છે. એટલે કે અહીંયા આપણે સૌપ્રથમ શું કરીએ છીએ, રેખા એલ દોરીએ છીએ. આ રેખા એલ, પછી એલ ની બહારની બાજુએ કોઈ બિંદુ પી લો, કે એલ ની કોઈ બહારની બાજુએ કોઈ ક્યુ બિંદુ લેવાનું છે. અહીં બિંદુ પી લઉં છું, એટલે કે એલ ની બહારના ભાગમાં કોઈ બિંદુ પી લો, એટલે આ બિંદુ પી લીધું. રેખા એલ પર બિંદુ ક્યુ લો અને પી અને ક્યુ ને જોડો, કે રેખા એલ પર ક્યુ બિંદુ લેવાનું છે, બિંદુ ક્યુ લેવાનું છે, એટલે કે અહીંયા હું બિંદુ ક્યુ લઉં છું અને બિંદુ પી અને ક્યુ ને જોડો. એટલે કે આ બિંદુ પી અને ક્યુ ને આપણે શું કરવાના છે, જોડવાના છે. એટલે આ બિંદુ પી અને ક્યુ ને આપણે જોડ્યા. હવે પી બિંદુમાંથી પસાર થતી એલ ને સમાંતર રેખા એમ દોરો, કે પી બિંદુમાંથી એલ ને સમાંતર હોય તેવી રેખા આપણે એલ દોરવાની છે. તો દોરીએ અહીંયા, બરોબર. એટલે કે અહીંયા જ્યાં છે તે એટલી ને એટલી ત્રિજ્યા અહીંથી, બરોબર, આ રીતે. હવે એની ત્રિજ્યા લઈ અને અહીંયા એટલી ચાપ મારવાની છે. બરોબર. હવે આના જેટલું અંતર લઈ અને આપણે બીજી ચાપ મારવાની, બરોબર. એટલે કે અહીંયા જ્યાં છે તે ત્યાંથી તેટલી જ ત્રિજ્યા, પરંતુ આપણે કેટલી અહીંથી આના જેટલી માપીને ત્રિજ્યા લેવાની છે. એટલે કે આને કેન્દ્ર લઈ અને અહીંયા ચાપ મારશું તો એમાંથી પસાર થતી રેખા થશે એ કેને સમાંતર થશે, તો એલ ને સમાંતર રેખા થશે. એટલે કે અહીંયા આપણે એલ ને સમાંતર રેખા દોરીએ. બરોબર. તો આ થઈ ગઈ એલ ને સમાંતર રેખા.
આ એલ ને સમાંતર રેખા એમ, બરોબર. હવે એટલે કે બિંદુ પી માંથી પસાર થતી હોય અને એલ ને સમાંતર હોય તેવી રેખા એમ દોરો. તો રેખા એમ દોરવા માટે શું કર્યું કે અનુકૂળ ત્રિજ્યા લઈ, એક ચાપ અહીંયા, એક ચાપ અહીંયા, બરોબર. એ જ રીતે પી ને કેન્દ્ર લઈ તેટલી જ ત્રિજ્યા લઈ અને એક ચાપ દોરવાની છે, બરોબર. હવે આને કેન્દ્ર લઈ અને આના જેટલી ત્રિજ્યા એટલે કે અહીંયા બંને જેટલું માપ છે એટલી ત્રિજ્યા લઈ અને ચાપ મારવાની છે. અને આ બંને ચાપ જે છેદે તેમાંથી પસાર થતી અને પી બિંદુમાંથી પસાર થતી રેખા દોરશો એટલે થશે એમ. તો એમ એ શું છે? એમને સમાંતર રેખા થશે. ત્યારબાદ આપણને આપેલું છે કે રેખા એમ પર બિંદુ આર લો, કે રેખા એમ પર શું કરવાનું છે? કોઈ બિંદુ આર લેવાનું છે. એટલે કે અહીંયા રેખા એમ પર આપણે બિંદુ આર લઈએ છીએ અહીંયા. એટલે કે આ રેખા એમ પર બિંદુ આર લીધું. હવે આર બિંદુમાંથી પસાર થતી અને પીક્યુ ને સમાંતર રેખા આર એસ દોરો. કે શું કરવાનું છે? રેખા આર મોલ બિંદુ આર માંથી અને પીક્યુ ને સમાંતર હોય તેવી રેખા આપણે આર એસ દોરવાની છે, બરોબર. તો અહીંથી કેન્દ્ર લઈ ચાપ મારું છું, બરોબર. કે આના જેટલી ત્રિજ્યા લઈ આપણે શું કરીએ છીએ? ચાપ મારી. બરોબર. કે એના જેટલી ત્રિજ્યા લઈ અને આપણે ચાપ મારીએ છીએ. હવે આના જેટલું માપ એટલે કે આ જે ત્રિજ્યા આપણે લીધી એના જેટલું આપણે માપ લઈને બીજી ચાપ મારીએ, બરોબર. એટલે કે આના કેન્દ્ર રાખી. તો એવી જ રીતે આને હવે કેન્દ્ર રાખીને આપણે અહીંયા છેદતી એટલે કે અગાઉના ચાપને છેદતી ચાપ મારીએ તો આ થશે, બરોબર. અને એમાંથી પસાર થતી રેખા દોરશું એટલે એ થશે પીક્યુ ને સમાંતર રેખા. તો આપણે આરમાંથી પસાર થતી રેખા દોરીએ કે જે પીક્યુ ને સમાંતર હોય. બરોબર. તો આ આર માંથી પસાર થતી આપણે રેખા દોરી કે જે શું છે? પીક્યુ ને સમાંતર છે. અને અહીંયા જ્યાં એલ ને છેદે તે થશે એસ, બરોબર. તો આ થઈ ગઈ આપણે માગ્યા મુજબની જે રચના આપેલી હતી તે રચના કે રેખા એલ ને એસ બિંદુમાંથી રેખા એલ ને એસ બિંદુમાં છેદે તે રીતે આપણે રેખા દોરી અને એલ સમાંતર એમ છે. તેથી આરપી સમાંતર એસ ક્યુ થશે કે આરપી સમાંતર એસ ક્યુ છે. વળી પી ક્યુ સમાંતર આર એસ છે કે આરપી સમાંતર એસ ક્યુ છે. ઉપરાંત પછી પી ક્યુ સમાંતર આર એસ છે. તો સામસામેની બાજુ એકબીજાને સમાંતર હોય તો એવા ચતુષ્કોણને કેવો ચતુષ્કોણ કહેવાય? સમાંતર બાજુ ચતુષ્કોણ. એટલે કે ચતુષ્કોણ પી ક્યુ આર એસ એ કેવો ચતુષ્કોણ છે? તો ચતુષ્કોણ પી ક્યુ આર એસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. અહીંયા આપણને પૂછ્યું હતું કે આ સમાંતર રેખાઓ કયો આકાર બનાવે છે? તો આ સમાંતર રેખાઓ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવે છે. એટલે કે ચતુષ્કોણ પીક્યુ આર એસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો અહીંયા આપણે સ્વાધ્યાય 10.1 પૂર્ણ કરીએ છીએ. આવતા વિડીયો લેક્ચરમાં આપણે આગળના સ્વાધ્યાયનો અભ્યાસ કરીશું. તો ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રને જય હિન્દ, જય ભારત.